છો બધા મજામાં? તો આજે તો શુભ સવાર પડી ગઈ છે અને આજે હું બનાવું છું પાલકની ભાજી. જોઈ લો, આજે તો તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. પાલકની ભાજી આજે તો બહુ મોડું થઈ ગયું છે, જોકે 10:30 વાગી ગયા. તો પાલકની ભાજી અને આજે રોટલી. જોકે નિલેશને તો આજે પાલકની ભાજી ભાવશે જ નહીં, એટલા માટે આજે હું પાલકની ભાજી જ બનાવીશ. ઘરમાં અથાણું પડ્યું છે, છૂંદો પડ્યો છે, પછી કંઈક લાવશે રસ કે શ્રીખંડ, એમાં જમી લેશે. અને પાલકની ભાજી એમને નહીં ભાવતી ને તો પણ હું આજે એમને પાલકની ભાજી ખવડાવીને રહીશ, કારણ કે એક દિવસ એમને ભીંડા નહોતા ભાવતા, છતાં પણ એમને ભીંડા ખાધા હતા ને. તો આજે પણ પાલકની ભાજી નિલેશને નહીં ભાવતી, તો હું આજે નિલેશને પાલકની ભાજી ખાતા શીખવાડી દઉં. પાલકની ભાજી આપણે વઘારી દીધી. જો કે તમને બધાને એક વાત કહી દઉં કે મારા બ્લોગની અંદર હું જાતે જ શૂટ કરું છું, જાતે જ બનાવું છું, જાતે જ બધું કરું છું. પ્લીઝ બ્લોગ શૂટ કરું છું અને જાતે જ મારે બધું કરવાનું હોય છે, એટલા માટે હું અમુક તમને શોર્ટ બતાવી નહીં શકતી, પણ કંઈ વાંધો નહીં. એકલા આવ્યા છે ને એકલા જવાના, બરાબર? તો એમાં એકલા કામ કર્યામાં, એકલા આગળ વધ્યામાં, એકલા ગમે તે વસ્તુ કર્યામાં શાની શરમ? શું છે એમાં? કંઈ નહીં. એક દિવસ આપણે એકલા જ અનેક બનીશું, કેમ? એટલા માટે કોઈ દિવસ એવું મગજમાં નહીં રાખવાનું કે હું આજે એકલી છું, પછી હું એકલી કામ કેવી રીતે કરીશ, એકલી શું કેવી રીતે કરીશ, એવું નહીં રાખવાનું. જે આપણે એવું વિચારતા રહીશું તો પછી કોઈ દિવસ આપણે આગળ તો વધીશું નહીં. એટલે આપણે હંમેશા ફ્રી માઇન્ડ રહેવાનું, જે મળે કામ એ આપણે કરી લેવાનું, કે એકલા આવ્યા છે ને એકલા જવાના, બરાબર? તો પછી એટલું કામ કર્યામાં શું અને શરમ, શેની બીક? તો કંઈ વાંધો નહીં. આજે તો અમારા ઘેર છે, જો બટાક્યું પેલું બનાવેલું એ નિલેશ ખાઈ લેશે. જો મસ્ત મજાનું કેળીનું છોલેલું, અને જો કે છૂંદો પણ પડ્યો છે, તો બંને નિલેશ જમી લેશે. કંઈ વાંધો નહીં. મારી સાથે છે ને સ્પેશિયલ કોણ છે તમને ખબર છે? મારા કાનાજી. જોઈ લો, જે દરેક સિચ્યુએશનમાં મારો સાથ આપે છે અને મારી મદદ કરે છે. કરીએ ધાબા પર છે ને એક મોગરો મસ્ત રોપીએ. જઈએ ચાલો, વરસાદ તો પડવાનો નહીં. થઈ ગયો ને? કેવું કર્યું બરાબર? જો અમારે આ મોગરો રોપવા નહીં અને બધું કર્યું કમ્પ્લીટ. માટી પણ પાણી લાવવાનું રહી ગયું. એ કામ કરે પહેલાં ને માટીના રોપી લઈને પછી નીચે પાણી વેરી લઈશું આપણે. તો મોગરો થશે તો આમાં ભાગમાં વેણી બનાવવાના મને ને. ચાલો જલ્દી જલ્દી ફટાફટ. એ મોગરો રોપી લીધો ઋષિકાએ. જો આ થયું ને તો પહેલું મોગરો તો હું ભગવાન જ ચડાવીશ ને. તો પહેલાં તો અમારો ગુલાબ કરમાઈ ગયેલો, ગુલાબની રીતે હવે મોગરો આવ્યો. હવે ખબર નહીં આગળ શું આવશે બીજું નહીં. તો કેમ છે બધા? જો કે આ કીર્તિમુખ લગાવવાનું તો કોઈને સૂચતું જ નહીં. જોઈ લો, આ મારે કીર્તિમુખ લગાવવાનું છે ઘરની આગળ. જોઈ લો, આ છે શ્રી શિવાય નમસ્તે તમે લગાવેલું, અને અહીંયા મૂકું સેન્ટરમાં હું લગાવી દઉં. પણ એ લગાવવાનું કોઈને ટાઈમ જ નહીં. બોલો, મંગાવવાનું મારે, પણ કોઈ કામ પણ એટલું ના કરે કે આટલું આપણે કામ કરી લઈએ. પહેલાં તો નિલેશે કપડાં પણ એટલા બધા ફેંટી નાખ્યા ને આજે તો વરસાદે પડવાનું નામ નહીં લેતું. જોયું કે બધા કપડાં, આ બધા મારા કપડાં લઈને બધું કરી નાખવાનું. જો આ ફોટા કંઈ મૂકી રાખ્યા, જોજો આવું હોય. અરે હા શું બરોબર, આ તો બહુ સરસ વસ્તુ મારા હાથમાં આવી. જોવું પડશે. આલ્બમ કંઈ ગયું અને ફોટા કંઈ મૂકી રાખ્યા. બોલો, આ કામ જ છે ને બધું એવું. અને આ તો મારા પપ્પાનો ફોટો છે સ્પેશિયલ. જોઈ લો, ઓહો, આખું છૂટું જ પડી ગયેલું. હવે રક્ષાબંધનનું પહેલી મારી રક્ષાબંધન કાઢેલી ને મેં ને ભાઈ, મારી પહેલી રક્ષાબંધન અહીંથી ગયેલી ને તેમની. અને આ છે મારી વિદાય વખતનો ફોટો. અને આ મમ્મી, આ મારી ટીમ. જોઈ લો, આ ફોટો તો બહુ ખાસ છે મારા માટે, અને પાછળ તો યાદો પણ બહુ જોડેલી છે. હું કાઢી આ બે ફોટોમાં આમાં પણ હું છું, આમાં પણ હું છું. જો કે આ ફોટોની વાત કંઈક એવી છે કે જ્યારે હું નાની હતી ને ત્યારે મારા પપ્પા ગમે ત્યાં જાય ને, ગમે ત્યાં મતલબ ગમે ત્યાં કામમાં ગમે ત્યાં મારા પપ્પા જાય ને તો મારા પપ્પાની સાથે જ જતી હતી. અને એક વખત તો હું કમસે કમ આટલી નાની હતી. જો આ ફોટો તેમનો છે. આ કંઈક લગ્નમાં ગયેલા
હું આટલી નાની હતી ત્યારે મારા પપ્પા મને, હું મમ્મી જોડે નહોતી રહેતી ને એટલું પપ્પા જોડે રહેતી હતી. અને ત્યારે આ ભાઈ પપ્પાએ ફોટો પાડ્યો. પપ્પા મને કહેતા હતા કે તું મને નાનપણમાં છે ને એકલો મૂકતી જ નથી. અને આ છે તે લગ્નમાં પપ્પા મમ્મી બધા ગયા રાત્રે અમે એકલા હતા અને પપ્પાએ મારો ફોટો પાડેલો જોડો. જો કે આ બે ફોટોની વાત કંઈક અલગ છે. જો કે આવા ફોટા ઘણી બધા છે પણ બધા મારી મેમરીમાં છે. પણ આ ફોટોમાં કેવું છે ખબર છે, હું તમને એક વાત કહું, ગમે ત્યાં જતી હોઉં ને, અરે એવું નહીં પણ મારો આ ફોટોની વાત કંઈક અલગ છે. પપ્પા ગમે ત્યાં જતા હોય તો હું પપ્પાની સાથે જ જતી હતી, જીદ પકડીને રડીને સાથે જતી હતી. અને કંઈ દિવસો આજે ઘટાડાયા અને ફોટામાં ખબર એ દિવસ આપણે નાના નાના રહ્યા હોત ને તો સારું. આજે ફોટો જોઈને પહેલાંનું મને યાદ આવી ગયું કે પેલું નહીં કહેતું કે પાપા મેં છોટી સે બડી હો ગઈ ક્યું. તો ફોટો જોઈને તો મને પપ્પાની યાદ આવી ગઈ. કંઈ વાંધો નહીં, જોઈ લો. કારણ કે આ ફોટોમાં છે ને હું જ્યાં હોય ને ત્યારે પપ્પા જોડે જ જતી હતી. અને આજે હું અહીંયા એકલી છું. મન થાય પપ્પા જોડે ફોનમાં હું વાત કરી લઉં છું, પણ વધુરામ પૂરું તો પપ્પા પરમ દિવસ આવીને ગયા, આજે પાછા ફોટો જુઓ એટલે પપ્પાનું તો મને વધારે યાદ આવી ગઈ. વાંધો નહીં, પણ શું કરવાનું. એ પેલું નહીં કહેતું કે આપણે નાના હતા ને તો નાના જ ઠીક હતા. આપણે બીજું તો કંઈ નહીં. મને તો બસ એટલું જ આવે કે આજે મને પપ્પાની વધારે યાદ આવી ગઈ. પપ્પાની યાદ તો આપણે રોજ આવે ને પપ્પા જોડે આપણે વાત પણ રોજ કરી લઈએ. પણ જ્યારે કંઈક આવી યાદો આપણી સામે આવી જાય ને તો આપણું મન ભરાઈ જાય. કંઈ વાંધો નહીં, પણ બસ એટલું જ કહીએ કે એક દીકરી માટે એના પપ્પા મારા માટે તો છે ને મારા પપ્પા મારું હૃદય છે બસ. કારણ કે મારા પપ્પાની આપેલી નાનામાં નાની વસ્તુ પણ એટલી બધી સાચવીને રાખું છું. મારા પપ્પાએ મને ચોકલેટ લઈ આલી હશે ને તો એ ચોકલેટનું કાગળ પણ મેં અત્યાર સુધી સાચવીને રાખ્યું હશે. મારી મમ્મી મને ગમે તે લઈ આલે ને ચંપલ ગમે તે તો તૂટી જાય ને તો પણ હું મૂકી રાખું. કેમ કે મારા મા બાપે મને લઈ આલે છે. જો હજુ તો ત્યાં એક ચંપલ પડે છે જો કે મારા પપ્પાની પસંદના હતા. કેટલા ખવાઈ ગયા પણ મને નાખવાનું મન નહીં થતું. કેમ મને નાખવું, મને એ જ યાદ આવે કે આ તો કે મારા પપ્પાએ મને લઈ આવ્યું છે. મમ્મી તો ઠીક, મમ્મી બધી લઈ આવે, પણ કેવું કે પપ્પા પણ મને વધારે પ્રેમ છે. પપ્પા તો તે દિવસ આવ્યા અને ગટાડ્યા એને ખેતરમાં તો પપ્પા આવ્યા નહીં. પણ છતાં પણ પપ્પા બહારથી નહીં કહેતા, પણ પપ્પા અંદરથી તો શું કહેવાનું. કારણ કે મારા પપ્પા હું બોલું ના ને એ પહેલાં સમજી જાય કે મને શું જોઈએ હ, અને પપ્પા લાવી દે. અને કાલે તો મેં બ્લોગમાં જોયું કે પપ્પા બધાના માટે મકાઈ લાવ્યા હ. તો મને તો આમ લાગી ગયું કેમ કે હું ત્યાં હોઉં ને તો પપ્પા મકાઈ અને બાફેલી મફળી એ તો મારા માટે લાવ જ. કારણ કે પપ્પાને ખબર છે કે કારણ કે મને મકાઈ અને બાફેલી મફળી કેટલી ભાવે છે. તો કાલે બધા લોકો ત્યાં મકાઈ ખાતા હતા તો મેં વ્લોગ જોયો ને તો વ્લોગ જોઈને જ હું રડી ગઈ કે મારી જ કમી છે. પણ કંઈ વાંધો નહીં, પપ્પા મકાઈ લઈને ગયા ને તો મારી જગ્યાએ તો મારી પીહુ તો છે જ. પણ પેલું કેવું કે જૂની યાદો તાજી થઈ જાય. કેમ કે જેવું પપ્પા મને રાખે છે ને એવું જ રીતિકા ભાભીને રાખે છે બધાને, પીહુને. અને આમ દિલથી લાગી આવ્યું કે કાલે એ બધું જૂનું મારા આંખો બંધ કરું ને આંખોની સામે બધું આમ આગળ આવી ગયું કે પપ્પા કેવું મારા માટે લાવતા હતા, કેવું નહીં. કાલે પરમ દિવસ પપ્પા આવી ગયા પછી હું તો પપ્પાને કહેતી કે પપ્પા રાત રોકાઈ જાઓ, પછી આવજો. પપ્પાને તો આપણે ચોક્કસ બોલાવીશ. કારણ કે પપ્પા પછી પીહુને લઈને ગયા અને ત્યાં પહોંચી. જ્યાં સુધી પપ્પા પહોંચ્યા ને ત્યાં સુધી મને ગમી જ નહીં. પણ કંઈ વાંધો નહીં, આજે તો કંઈક વધારે પડતું જ ઇમોશનલ થઈ ગઈ છું પપ્પા વિશે. પણ શું કરવાનું, ફોટો એટલો બધો પ્રેમ ભર્યો સામે આવી ગયો છે. અને ફોટોની કહાની પણ એટલી બધી દિલચસ્પ છે ને કે હજુ સુધી મને યાદ છે. એટલે બધું કહાની જ્યારે કંઈક આપણી વચ્ચે ફોટો આવી જાય કે પછી કંઈક આપણી આગળ આવી જાય ને એ વસ્તુ તો આપણે આખી એની પાછળની હિસ્ટ્રી આખી કહાની આપણને યાદ આવી જતી હોય છે. અને એમાં તો પાછા આપણા પોતાના હોય એટલે આપણી આંખ તો ભરે જાય ને. તમને બધાને તો ખબર જ છે તો હું તો કેટલી બધી ઇમોશનલ છું એમ. પણ કંઈ વાંધો નહીં, થયા કરે ને.